અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાટલી ગેંગના 14 જેટલા સાગરીતો વિરુદ્ધ ગુજસી ટોક અંતર્ગત ગુનો દાખલ કરી 9 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। બાટલી ગેંગના સભ્યો વિરુદ્ધ ગરફોડ, ચોરી, લૂંટ, NDPS, ખૂનની કોશિશ, અપહરણ સહિતના 30 જેટલા ગંભીર ગુના દાખલ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। જેઓ 2016થી આ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનું તેમજ કુલ 57 જેટલા ગુના બાટલી ગેંગના સભ્યો દ્વારા આચરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। આ અંગે વધુ માહિતી આપતા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સાવન ઉર્ફે લાલી વાઘેલા નામનો વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ ચલાવવા માટે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવી રહ્યો હતો। તેનું ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બાટલી ગેંગના નામે ઓળખાતું હતું, જે અંગેની પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓની આજીવિકાનું મુખ્ય સાધન ગેરકાયદેસર પ્રવૃત્તિ થકી મેળવવામાં આવેલ ધન હોવાનું સામે આવ્યું છે। હાલ આ મામલે બાટલી ગેંગના ગેંગ લીડર સાવન ઉર્ફે લાલી વાઘેલા સહિત કુલ 14 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગેંગ લીડર સાવન ઉર્ફે લાલી વાઘેલા હાલ વડોદરા ખાતે પાસાની કાર્યવાહી અંતર્ગત જેલમાં બંધ છે, જેનો કબજો મેળવી તેની ધરપકડ કરવામાં આવશે। સાથે જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સરફરાઝ ઉર્ફે ઈડો કાદરી, કમલેશ ઉર્ફે લાલુ પરમાર, સમીર ઉર્ફે ધમો શેખ, ઈશુ ભાદલ, મીરખાન દલ, અસલમ ઉર્ફે સર્કિટ શેખ, સુલેમાન દલ, ઇરફાન ભાણુ તેમજ સાહિલ ઉર્ફે ભૂરો પાટડિયા સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 આરોપીઓને શોધખોળ ચાલી રહી છે તેવી માહિતી ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ આપી। ગુનાખોરી ડામવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશન સ્તરે કડક સૂચના આપવામાં આવેલ હતી। શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે। એમાં એક ટોળકી બાટલી ગેંગ કરીને છે, જેમાં 14 જેવા સાગરીતો સામેલ છે અને આ રૂખડિયાપરા રેલનગર વિસ્તારમાં એક્ટિવ છે। એના વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવા માટે એસીપી શ્રી બસિયા સાહેબ અને એમની ટીમ પીઆઈ શ્રી ગોંડિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ અને પીઆઈ શ્રી જાદવ સાહેબ, પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી હેઠળ એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી અને જેના આધારે પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવવામાં આવેલ છે। આ ટોળકીમાં કુલ 14 સભ્યો સામેલ છે, જેનો લીડર તરીકે સાવન ઉર્ફે લાલી છે, જે હાલ જેલ હવાલે છે। અને આ સિવાય 9 આરોપી, જેમાં સમીર ઇસ્માઇલ શેખ, ઈશુભા રિઝવાન દલ, મીરખાન દલ, અસલમ શેખ ઇત્યાદિ हमारा કસ્ટડીમાં છે અને એક બીજો આરોપી જેલ હવાલે છે। તો આમ 11 સભ્યો જે છે અમારા કબજામાં છે અને 3 આરોપીઓને હજુ ફરાર છે, એને પકડવા માટેની તજવીજ ચાલુ છે। આ આરોપીઓ વિરુદ્ધ ખૂનની કોશિશ, લૂંટ, ગેરકાયદેસર મંડળી, પોલીસ ઉપર હુમલો, NDPSનું વેચાણ જેવા 57 કરતાં વધારે ગુના છેલ્લા 10 વર્ષમાં દાખલ થયેલા છે અને એને ધ્યાને લઈને એના વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ એક કાર્યવાહી કરવામાં આવેલ છે। અને આ સિવાય પણ રાજકોટ શહેરની બીજી ટોળકીઓ ઉપર કામગીરી અત્યારે ચાલુ છે અને એના વિરુદ્ધ પણ જીસીટીઓસી હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।